ભૂતનાથના મહંત તેમજ કમંડળ કુંડના મહંત શ્રી મહેશ ગીરી બાપુ દ્વારા રાવટીઓ લગાડીને બેઠેલા સાધુ સંતો માટે જરૂરિયાતની પૂજા સામગ્રી તેમજ ભગવાનની છબી તેમજ ઉપરનું અને ખુશી ભેટ રોકડ રકમ આપી અને તેઓ એક કીટ પણ આપવામાં આવી હતી, જેથી કરીને તેનો રોજની જરૂરિયાત પૂરી કરી શકે. આવી લગભગ 650 કીટનું વિતરણ કરાયું હતું અને આ અંગે પૂજ્ય મહેશ ગીરી બાપુએ જણાવ્યું હતું, આશ્રમમાં બેઠેલા સાધુ સંતોને તો બધું મળી રહે છે, પણ આવી નાની નાની રાવટીઓમાં બેસેલા સાધુને રોજિંદી જરૂરિયાત માટે હું દર વર્ષે આવા સાધુનું સેવા માટે કીટનું વિતરણ કરું છું. લાઈટ આવશે, બહુ લાઈટ આવશે, ઓપોઝિટ હોયા જાય. થેલીઓ કેટલી બને? 350. બોલો અગરબત્તી ને એ બધું અંદર નાખી દીધું. અત્તર અને એ બધું અંદર નાખી દૂધ લેવાનું. એરિયા દૂધ ક્યાં લેવા? એરિયા લેવા કેમાં છે? પ્લાસ્ટિકમાં? એટલે આપણે દૂધ આવી જાય ને હાલો ભાઈ લઈ લો. ચાદર ચાદર ને બાપુ તમે આવી જાઓ, એક જ ઠેલી દે. ફોટો લાય ભાઈ, ગુરુ મહારાજ. બોલો શ્રી ગુરુ દત્ત મહારાજની જય. હાલો જરી ગાંજો, હાલો જરી. ઓડરતા નહીં ભાઈ, હમણાં જરી વાર ખમી જાઓ. બાપુ ઓડરતા નહીં. મોબાઈલ સેટમાં રાખો, તમને આપો. બાબુ અહીંયા જોજો, ફોટો આપો. કીટ આપો, કીટ आई गए. गुना किसका है? हमारा गुरु जी का है. गुरु जी का है, गुरु जी का अखाड़े में है. हाँ, ये हमारा गुरु भाई है, इसका सम्मान करो. चलो महाराज. महाराज जी देंगे. आज आनंद भाई आपका देना है फोटो કરી લો ભાઈ. ઠીક આપ. બાબુ અહીંયા બતા એમ રાખજો.
कोई बात नहीं ये हमारा दक्षिणा इनका दोनों का फोटो और ये किट लाओ भाई ये किट ले लो चलो चलो મહાશિવરાત્રિનો મેળો ગિરનારના ખોળામાં ઉજવાઈ રહ્યો છે, જેનો આરંભ થઈ ગયો છે. કાલે નોમની ધ્વજા ચડીને બધા જ ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે. તેમજ જે અમારા બધા સાધુ સંતો છે એ ધૂણા ધખાવીને બેઠા છે. અને દર વર્ષે ગુરુ દત્તાત્રેય સંસ્થાન દ્વારા અમે દરેક ધૂણાના સાધુને એની રાશન સામગ્રી, દૂધ, ચા, પછી રોજની દક્ષિણા અને ખર્ચો આપીએ છીએ, પૂજા સામગ્રી આપીએ છીએ. આ વિતરણ દર વર્ષે કરવામાં આવે એવી જ રીતના આ વર્ષે પણ આ મારા પાછળ આપ જોઈ રહ્યા છો બધી કીટ તૈયાર થઈ ગઈ છે. આ વખતે દત્તાત્રેય ભગવાનનો ફોટો, એમને રામ નામની ચાદર, પૂજા સામગ્રી કીટ, ચા, દૂધ અને દક્ષિણા આ બધું આપવા માટે અમે બધાને નીકળ્યા છીએ. તો બધાએ ભાવિક ભક્તોને કહીશ કે આપ ખૂબ સારી રીતે આ મેળાના અંદર દર્શનનો, પ્રસાદનો લાભ લેજો, શાંતિથી સૌ મેળો કરજો. પોલીસને, પ્રશાસનને, ફોરેસ્ટને જેટલી બની શકે એટલી મદદ કરજો. એ આપણી સેવામાં આપણા સાથે છે. એમનો પણ હેતુ છે કે સારી રીતે મેળો થવો જોઈએ, કોઈને તકલીફ ન પડવી જોઈએ. એટલે બધાએ ધ્યાન રાખવું આવી હું અપીલ પણ કરું છું. જય ગિરનારી, નમો નારાયણ. બાપુ કેટલી કીટનું વિતરણ આજે કરાયું હતું? જેટલા ધૂણા છે લગભગ 300-400 ધૂણા લાગ્યા છે. એ દરેક ધૂણે આ કીટ આપવામાં આવશે અને દક્ષિણા આપવામાં આવશે. બેનનો ફોટો લેજો. પોરબંદરના પોલીસ છે, ગાડી લઈને આવ્યો પણ જવા નથી દેતા. પોલીસને બી મને એવું કે જવાની. ઓલા બે ભાઈ છે ને પોરબંદરના પોલીસ છે. હવે બાપુ આમ ભાઈ જાવ તો ઓલા બે ભાઈ છે ને પોરબંદરના પોલીસ આવી ગયા. આ બધું સાફ કરાવેલું છે. આ બધું એમને મૂકી દીધું, એનું મેન્ટેનન્સ થાય ને આપણે. ગરીબાના બિચારા ક્યાંથી 550 લૂંટવાના ધંધા આયગરા છે. હજી એક બાઈટ દેવી તો અમે દઈ દઈએ. આપી દો. અંદર અમે આવેલા હતા પણ કિલ્લાની અંદર કોઈ છોકરાના બિસ્કિટ નથી લઈ જવા. એ ગમે નો સાહેબ હોય ને. સાહેબ નથી ઓલા ભેગા હતા ટોલિયા ભેગા. તમે ગટરનું પાણી પી ગયા તને બરફનું પાણી પીવડાવી અમે. તું પી બરફનું પાણી. પાણીની લગજે અમારે કે જા પાણીનું બરફ તું પી ને તો તને ખબર પડે. બધું પાણી મળતું નથી. હાલો તમારે જોઈએ કોઈને 5 રૂપિયા તો બસ. નહીં. હું બેન બાકી જ બોલી આવું. વાયરિંગ ખુલ્લું છે, કોઈને કરંટ પણ આવે. નીચે જોવું તમે આખું નીચે ને આખું તમે બતાવશો ને આ બધી વાત? હા બતાવજો ને. તમને કાર્ડ આપશે ને આમાં લાઈટો જોવો બધી. આ લાઈટો આ બધી લાઈટો જાતો નીચે તો લાઈનમાં તમે આવેલા રાખો તો આ બધા લાઈન નાખી એવું. એ અહીંથી બતાવી દો નાખું એ જવાનું ન હોય. શું લેવું છે, શું કરવું છે એ કહી દે. થોડાક વિડીયો કરવા અમારે. હા કરો. 100 રૂપિયા ટિકિટ દીધી તો તમને 100 રૂપિયા જેવું કઈ લાગે છે? ના નથી લાગતું ને. પાણી કઈ ગરમ ઠંડુ આવ્યું? પાણી કઈ ઠંડુ આવ્યું? ના, ગંદુ પાણી હતું. ગંદુ પાણી હતું. હું અમારા ઘરમાં બધા 20 રૂપિયાની બોટલ ઓલા બેનને પૂછે ને કે પાણી ઠંડુ આવે કે ગરમ આવે?
હાલો એ ગરમ જ આવે. માણસનો પગ મેળાઈ જાય, માણસ ભરે આખરે. બોટલના કેટલા પૈસા દીધા? ખાલી બતાવું છું એમ. પાણી ખરાબ છે, કાળું દેખાય છે. તમે બોલો ને આ બધા બોલો કે પાણી આમે હા, કઈ હાલત છે પાણીની? તમે બોલો, તમે બોલો. આ પાણી કઈ ચેનલ તમારી? સૌરાષ્ટ્ર મીડિયા. જપ્ત ને કે જપ્ત ને કાલ હવારમાં કઈ થાય તો એની જવાબદારી કોણ લેશે? આ ટ્રેન કે ધાર છે, ધારમાં ટ્રેન ભટકે તેની જવાબદારી કોણ લેશે? ઉપરપુરની અંદર ધાર છે, ધારની અંદર આ ગાડી ભટકાશે તો એનો લે શું કરાશે? શું તમે પાણી પીવો, 100 રૂપિયા ટિકિટ દીધા, તમે જોવો શું છે? પણ તમે કહી નથી શકતા કોઈને આ 100 રૂપિયા શું છે? શું ભર્યું ભાઈ ટાંકીમાં? સેવાર છે, સેવાર. જો આમ જોવો તમે, ટિકિટમાં સેવાર હોય ક્યાંય? તમે બોલો આમાં ભાઈ, મીડિયા વાળા એને બોલો આમાં. આમ જો બેન, પાણી જોવો તમે, પાણી પીવો હો. અહીંયા આવીને જો બેન, તમે ચડા લીધા બા ઉપર. કે એના ધંધા માટે પાણી 20 ની બોટલ લે એના માટે. આ બાજુ એટલે પાણીનું છે ને અહીંયા તો આપણને આ ઠંડુ જ પાણી મળતું જ નથી. નથી ને ઈ તો વાત છે. એટલે એક થોડુંક ગરમ છે સારું પાણી, એમાં ના નહીં, પણ ઠંડુ નથી એમ. બેન કેવી વ્યવસ્થા હોય છે અહીંયા? ના, વ્યવસ્થા તો સારી જ છે. ટિકિટ છે તો 100 રૂપિયા 100 રૂપિયા ટિકિટ છે, કઈ રીતની વ્યવસ્થા હોય છે? 100 રૂપિયા પ્રમાણે ટિકિટ ની એમ ટૂંકમાં એટલી વ્યવસ્થા ખાડા છે. ખાડા તો ઠીક, પણ ખાડા છે, આમ તમે લોકો પાણી માટે ઠંડુ 100 નથી. રૂપિયા ટિકિટ છે ને જનતા માટે, એ ખૂબ જ વધારે છે એમ. એટલા માટે કેમ કે ગામના લોકો માટે જ્યારે જુનાગઢ શહેરના ને 50 રૂપિયા છે, તો બહારના લોકો માટે 100 રૂપિયા છે એમ. તો 100 રૂપિયા છે ને ખૂબ જ વધારે કહેવાય. અને પાણી માટેની જે વ્યવસ્થા છે ને, એ તો આમ જોઈએ ને તો કે બધી જગ્યાએ પાણી ગરમ જ જેવું મળે છે, ઠંડુ નથી. તો અત્યારે હવે ઉનાળામાં આવું મળશે, અત્યારે તો હજી ઉનાળો ચાલુ પણ નથી થયો, તો એમ એટલા માટે. હા, બધું અંદરનો કોઈ નાસ્તો ચાલો ના છે કે સમજીએ કે ભાઈ પ્લાસ્ટિકનો દુરુપયોગ થાય છે એટલા માટે. નાસ્તા માટે બેન શું વ્યવસ્થા હોય તો છે? નાસ્તા માટેની વ્યવસ્થામાં માની લો કે ઘરનો કોઈ પાણીની બોટલના 50 રૂપિયા લે અહીંયા, શું કહેશો? તો એના માટે 10 રખાય છે કે 20 રૂપિયા રાખો છો તો બરાબર છે. તમે આટલો બધો ભાવ એવી રાખો છો તો કોઈ ન લઈ શકે, કોઈ એવી અમારા નાના પરિસ્થિતિ છોકરા માટે બિસ્કિટ નથી મળતા, નથી દૂધ નથી મળતું, નથી કે અંદર લઈ જવા નથી લેતા અંદર. અહીંયા 50 થી સ્ટાર્ટ થાય છે અંદર ફૂડ. બેન શેના શેના 50 રૂપિયા લે છે? અલગ અલગ ભાવ છે એમ. કેન્ટીનમાં બધી અલગ અલગ છોકરાના બિસ્કિટ નથી મળતા. છોકરાનું છે બિસ્કિટ જોઈએ, મમરા જોઈએ. છોકરાના મમરા બિસ્કિટ ને એવું જોઈએ, આનંદ જોઈએ. આ 100 રૂપિયા ભરો છો, શું વ્યવસ્થા છે? વ્યવસ્થા જે 100 રૂપિયાના પ્રમાણમાં બરાબર ના કહેવાય. કાકા કઈ રીતે વ્યવસ્થા? પાણીની બોટલ 50 માં વેચાય છે, દૂધ વેચાય 50 માં, શું કહેશો? એ તો મોંઘું જ કહેવાય ને સાહેબ. કેવી વ્યવસ્થા? તમે આવ્યા બોટલ 50 માં વેચાય તો મોંઘવારી કેટલી વધારે કહેવાય. કાકા, કમિશન બેચનો ધંધો ચાલુ છે અહીંયા? આ મારો વાંધો પહેલો એ છે કે પ્રાઇવેટાઇઝેશન જે કર્યું છે એ ખોટું છે. કાકા શું સરકારે ગુજરાત ટુરિઝમે પોતાના હાથમાં રાખ્યું હોત તો કેટલાય લોકોને રોજગારી મળત, સ્થાનિક લોકોને રોજગારી મળત, અને જે પ્રાઇવેટને જે નફો જાય છે એ સરકારની તિજોરીમાં જાય. આ ક્યાં જાય છે નફો? સવાણીમાં જાય છે. સાહેબના મિત્ર છે સવાણી. એવું છે તો તમે શું માંગ કરો છો? ખરેખર સરકાર ચલાવે. ખરેખર આ પાણીની વ્યવસ્થા નથી, પીવાની ઇનોવેશનનો ખર્ચો કર્યો અને સવાણીને પાણીની વ્યવસ્થા, પીવાની પાણીની વ્યવસ્થા નથી, દૂધ નથી. ગંદુ હતું ઓલા ટાંકામાં, કેવું પાણી હતું? ગંદુ કહ્યું ને. કાકા, તમે શું ઈચ્છો છો? તમે એક ટુરિસ્ટમાં ફરવા આવ્યા હતા, તમે કઈ છાપ લઈને જુનાગઢથી જાઓ?
જુનાગઢ હું અહીંયા નોકરી કરી ચૂક્યો છું. પહેલાં જુનાગઢ સારું હતું, અત્યારે જુનાગઢમાં રસ્તાના એકાઈના ઠેકાણા નથી. કમિશનરે કાંઈ કામ કર્યું એવું લાગતું નથી કે મ્યુનિસિપાલિટી છેલ્લા 40 વર્ષથી બીજેપીના હાથમાં છે તો બીજેપીએ કાંઈ કર્યું જ નથી. રસ્તા એટલા અત્યારે ખરાબ કે ઉપરકોટની હાલત કેવી છે રોડની? ઉપરકોટની હાલત ખરાબ છે રોડની. હમણાં બનાવેલા રોડ તૂટી ગયા છે. હજો ખાડા પેચવર્ક છે. આ જે જુનાગઢનું જે આ છે પરબ છે પાણીનો ઉપરકોટનો, જે ઉપરકોટના પરબના પાણીની વાત કરીએ, લોકો જે ફરવા આવ્યા છે, આજે અધિકારી એવો તને ભાંડો ફૂટ્યો છે. આ ભાંડો ફૂટતા જે દ્રશ્ય છે, આ પાણીના દ્રશ્ય બતાવે છે, પાણીના દ્રશ્ય છે, આ દ્રશ્ય બતાવે છે. શું કહેશો કાકા? હું અમદાવાદથી આવેલો છું. કેવું પાણી છે? માટે આ પાણી અહીંથી ભરી છે તો આખું પાણી છે ને લીલા કલર જેવું લાગે છે, અને જે ટાંકીમાં છે ત્યાં અંદર બી બધી બહુ કચરો અને લીલ જેવું લાગે છે. કાકા જુનાગઢમાં આ ઉપરકોટમાં કેવી પરિસ્થિતિ છે હાલમાં? અહીંયા હજુ તો અમે ફરવા જાય છે, પાણીની જો અત્યારે આટલી હાલત ખરાબ હોય તો આગળ શું ખરાબ હશે? શું જોવા મળશે? 100 રૂપિયા ટિકિટ ભરે આવ્યા પછી બી જો આવું જ પાણી પીવાનું હોય તો એ ખોટી વસ્તુ છે. ડિપોઝિટ લે છે અને ગાઈડની બી ડિપોઝિટ ભરીને બી અમે અહીંયા આવીએ છીએ. 100 રૂપિયા ટિકિટ બી ભરીએ છીએ, છતાં પણ અમને પાણી આ રીતના ખરાબ અને બધું મળે છે. કાકા 100 રૂપિયા ટિકિટ તો ઠીક છે, 50 રૂપિયા પાણીની બોટલ શું કહેશો? હે ગોરખ ધંધા આવી શું કહેશો? ખોટી જ વસ્તુ છે. અહીંયા નાના નાના બાળકો બી આવતા હોય છે, ઘરડા બી આવતા હોય છે, અમુક મધ્યમ વર્ગવાળા બી આવતા હોય છે. ટુરિઝમના મંત્રી આવ્યા હતા હમણાં, ટુરિઝમના અધિકારી આવ્યા હતા, ભાગી ગયા. મેડમ શું કહેશો? લોકોને જવાબ નથી, લોકો જવાબ નથી આપતા. શું કીધું ટુરિઝમના અધિકારી પૂછતા આવ્યા શું થાય જે છે આ જ છે બસ. સવાણી વાળા છો? આ નફો કોની આગળ જાય છે? આજે નફો કરી કઈ ગ્રુપ આગળ જાય છે? એ તો હવે કોને ખબર, સરકાર જોડે જાય છે કે એમના ઘરમાં જાય છે, કઈ આઈડિયા નથી. મારું નામ કાજલબેન વિશાલગીરી ગોસ્વામી. હું ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી લડી હતી વોર્ડ નંબર 9માં, પણ અમે હારી નહીં, જીતી ગયા છે. અત્યારે માણસો માટે અમારે વધારે કરવાનું થાય છે, પણ અત્યારે જે મેડમને અમે રિક્વેસ્ટ આપવા જતા હતા તો એ લોકો ઊભા નહીં અને નીકળી ગયા. અમારી રિક્વેસ્ટ એ લોકોએ સાંભળી નહીં જરાય. ઘણી અમારે સમસ્યા છે કે જે અંદર ઉપરકોટની અંદર 100 રૂપિયા ટિકિટમાં માણસો ફરવા આવે છે, એ લોકોને કાંઈ સુવિધા મળતી નથી. જે 20ની બોટલ છે એ અંદર 50ની મળે છે. અમુક લોકો જે પરિસ્થિતિ નબળી હોય એ લોકો 50ની બોટલ લઈને તો પી હગવાના નથી. બેન શું માંગણી છે તમારી? નાસ્તો લઈ જાવ. અમારી માંગણી છે કે ઉપરકોટની અંદર આવતા યાત્રિકો માટે અંદર છોકરાઓ માટે મમરા, દૂધ, પાણીની બોટલ એવી બધી વસ્તુ અંદર લઈ જવા દે. છોકરાઓ નાના નાના હોય એના વસ્તુ કાઢી લઈ છોકરાઓને ઠેલામાંથી, તો છોકરા ખાય શું? અને અંદર જે 10 રૂપિયાની 20 રૂપિયાની વસ્તુના 50 રૂપિયા બધા 50 રૂપિયાની વસ્તુ લઈ શકે. ગરીબ માણસ હોય એ ન લઈ શકે, પૈસા વાળા હોય એ લઈ શકે. આમાં તો મેળામાં આવતા હોય ને 12 મહિના આવે છે માણસ, તો એને 50 રૂપિયાની વસ્તુ કઈ રીતે પોહાય? ને મેડમ અમે અહીંયા ઉભા તો મેડમને અમને અમારું ધ્યાન ન દીધું ને એમને વયા ગયા મેડમ. ઉપરકોટ ઉપપ્રમુખ ગાઈડ પ્રવીણગીરી ગોસ્વામી અને પ્રમુખ છે ભીખાભાઈ કટારા. અમે 2 જણા હલાવતા હતા અત્યાર સુધી. અહીં સવાણી કન્ઝર્વેશન જુનાગઢની અંદર જ્યારે આવ્યું ત્યારે અમને શું કીધું, તમારા ધંધા રોજગાર હટાવી લો, તમને ટાઈમ પરી ધંધા રોજગાર હટાવી લો, અમે તમારા દુકાનો ધારાધોરણ ભાડા મુજબ આપશું. તો એને બદલે સીધું અમારો નામો નિશાન મિટાવી દીધો. અને એમાં બી કુલદીપ સાહેબ હતા, એને ખબર હતી કે કુલદીપ સાહેબે ખુદે મને કીધું હતું કે તમારો ધંધો તમને હું આપી દઈશ, માટે તમે ક્યાંય જાહેરાત કરો માં. અને એ જ માણસ કુલદીપ સાહેબે કોઈ જાતનો જવાબ દીધો નહીં. 50 રૂપિયા છે ને ખોટી લૂંટ. આ ઉપરકોટ કિલ્લાનો હાલ હતો. આજ 50 વર્ષથી આ ગાઈડ અને ધંધા રોજગારથી નફે છે. તો સાહેબ આ પ્રાઇવેટ કરી દીધો. આ અત્યારે ખુદ દુકાનો જાય પ્રાઇવેટ સામે ચાલુ છે, ડબલ કિંમતે આઈસ્ક્રીમ સોડા વેચાય છે, જે અમારા ધંધાનો રોજગાર છીનવી અને ચાલુ છે અહીં દુકાનો. મેડમ તો બાકી ગઈ, અમને જવાબ જ નથી તો અમે રોઈ દોડો અમારે કાચ બંધ કરી નીકળી ગયા. અમે આડા ફેરા કરીને ઉપર એને બધી વાત થઈ ગઈ. અંદર તમે જોવો તો ખબર પડે. એક બોટલ